ડિયર સ્ટુડન્ટ, આપણે છેલ્લા લેક્ચરમાં આલ્કીન બનાવવા માટે ડીકાર્બોક્સિલેશન પદ્ધતિનો અભ્યાસ કરેલો. આજેનો એક દાખલો જે કોયડો 13.6 પ્રોપેનની બનાવટ માટે કયા એસિડના સોડિયમ ક્ષારની જરૂર પડે, આ પ્રક્રિયાનું સમીકરણ આપો. તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું ડીકાર્બોક્સિલેશન થવું એટલે COO સમૂહ દૂર થાય છે, એટલે કે જેટલા કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર હોય એનાથી એક ઓછા કાર્બન વાળો આલ્કેન બનશે. તો એનાથી ઊંધું કે આપણે પ્રોપેન બનાવવું હોય તો એક વધારે કાર્બન વાળો, એટલે પ્રોપેનમાં 3 કાર્બન છે તો 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ બ્યુટેનોઇક એસિડ લેવો પડે અને તેની બેઝ આલ્કલી સોડિયમ હાઇડ્રોક્સાઇડ હારે પ્રક્રિયા થતા એમાંથી બનતો ક્ષાર યાની કે સોડિયમ બ્યુટેનોઇટ લેવો પડે. એટલે આપણો જવાબ. એટલે ઘણીવાર શું પ્રક્રિયક આપ્યો હોય તો નિપજ પૂછે, અહીં નિપજ આપી દીધી છે, પ્રક્રિયક પૂછેલો છે. તો સોડિયમ બ્યુટેનોઇડ લઈએ એની સોલાઇન સાથે પ્રક્રિયા અને ગરમ કરતા, એટલે 2 સોડિયમ 1 કાર્બન અને 3 ઓક્સિજન, આ તો ઉદ્દીપક જેવું કામ કરશે. એટલે 2 સોડિયમ 1 કાર્બન 3 ઓક્સિજન Na2CO3 સોડિયમ કાર્બોનેટ દૂર થાય. હવે અહીંયા આગળ જે પ્રોપાઇલ વધે એથી એક હાઇડ્રોજન વધે જોડાઈ જાય એટલે CH3 થઈ જશે, એટલે પ્રોપેન બનશે. આ રીતે બનાવવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ. હવે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાંથી આલ્કેન બનાવવાની પહેલી પદ્ધતિ હતી ડીકાર્બોક્સિલેશન. હવે બીજી એક પદ્ધતિ જે કોલ્બે નામના વૈજ્ઞાનિકે વિકસાવેલી, કોલ્બેસ ઇલેક્ટ્રોલાઇસિસ મેથડ, મતલબ કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ છે. કાર્બોક્સિલિક એસિડ નો, એટલે જે કાર્બોક્સિલિક એસિડ હોય છે એનો બેઝ સાથે પ્રક્રિયાથી બનતો ક્ષાર, એટલે એનો સોડિયમ ક્ષાર અથવા તો કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર લઈ એના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા, એટલે કે પાણીમાં ઓગાળીને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, અંડરલાઈન કરો, એનોડ ઉપર હંમેશા બેકી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મળે. એટલે કાં 2 કાર્બન વાળો ઇથેન મળે, 4 વાળો બ્યુટેન મળે, 6 વાળો હેક્સેન મળે. એકી કાર્બન વાળો ક્યારેય આલ્કેન કોલ્બેના વિદ્યુત વિભાજનથી મળતો નથી. હવે સૌપ્રથમ જો સોડિયમ એસિટેટ છે એને પાણીમાં ઓગાળતા, આ સમગ્ર પ્રક્રિયા આપેલી છે કોલ્બેની. હવે તમને હમણાં વિગતવાર બતાવું. એટલે 2 મોલ સોડિયમ એસિટેટ પાણીમાં ઓગાળીએ, 2 મોલ પાણી, બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરશું એટલે એનોડ ઉપર ઇથેન અને કાર્બન ડાયોક્સાઇડ મળે, કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ અને દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. હવે આપણે એને ડિટેલમાં શીખીએ આખી પ્રક્રિયા વાસ્તવમાં કઈ રીતે થાય છે. તો સૌ પ્રથમ આપણે એક બીકર લઈએ. હવે આ પ્રક્રિયા નીચે દર્શાવેલા માર્ગે થશે. પહેલા તો આપણે એક પાત્ર લઈએ જેમાં સોડિયમ એસિટેટ ઓગાળવામાં આવે છે પાણીની અંદર. અહીંયા પાણી છે, સોડિયમ એસિટેટ છે અને બહારથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તો આમાં જે ઋણાયન છે એ એનોડ ઉપર જશે અને ધન આયન છે એ કેથોડ ઉપર જશે. પાણી તો બંને જગ્યાએ જશે. એટલે સૌપ્રથમ પહેલું સ્ટેપ થશે કે જે સોડિયમ એસિટેટ છે
એ પાણીમાં ઓગાળતા એનું આયનીકરણ થશે, એટલે જે સોડિયમ એસિટેટ હતો એમાંથી અહીંયા 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન ઓક્સિજન હતા, સોડિયમ સાથે ભાગીદારી. હવે આ સોડિયમ છૂટો પડે ત્યારે પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, એટલે Na+. આ ઓક્સિજનના 1 2 3 4 5 ઇલેક્ટ્રોન હતા, એક તો આ કાર્બનનો હતો, આ મેળવીને માઈનસ, એટલે એસિટેટ આયન બનશે. તો પાણી સાથે એસિટેટ આયન હોય, આયનીકરણથી ધન આયન ઋણ આયન બની ગયો. હવે એસિટેટ આયનનો ઓક્સિડેશન પોટેન્શિયલ પાણી કરતાં વધારે છે, એટલે પાણી અને એસિટેટ બંને નળ ઉપર જાય, પણ એસિટેટનું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધારે હોય છે, એટલે એનોડ ઉપર આ મુજબ પ્રક્રિયા થાય. હવે જે આપણો એસિટેટ આયન છે એનોડ ઉપર થતી પ્રક્રિયા, એટલે CH3COO, અહીં એક કાર્બનનો એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન અને 4 બાકી હતા, એક પોતાનો ને એક મેળવેલો હતો સોડિયમ પાસેથી, એના કારણે ઋણાયન બન્યો છે, એટલે એ જે મેળવેલો ઇલેક્ટ્રોન હતો એ ગુમાવશે, એટલે CH3COO ને અહીંયા 2 માંથી 1 ઇલેક્ટ્રોન જાય, તો એક આયન 1 ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, તો 2 એસિટેટ આયન 2 ઇલેક્ટ્રોન ગુમાવી એને આપણે એસિટેટ મુક્ત મૂલક કહેશું. એટલે અહીંયા આગળ એનોડ ઉપર ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે તે એસિટેટ મુક્ત મૂલક બનશે. હજી આ પ્રોસેસ આગળ થશે. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે ભાગીદારી છે, જેના કારણે કાર્બન કાર્બન વચ્ચેનો બંધ તૂટે, અહીંયા પણ મુક્ત મૂલક થશે, એટલે આ CH3 મુક્ત મૂલક. હવે એક કાર્બનનો ઇલેક્ટ્રોન અને એક ઓક્સિજનનો મુક્ત મૂલક જોડાઈ જશે, એટલે દ્વિબંધ બનશે, એટલે CO2 થઈ ગયો. હવે 2 અણુ છે, એટલે 2 મિથાઇલ આપશે અને 2 CO2 આપશે. હવે જે 2 મિથાઇલ મુક્ત મૂલક મળશે, એટલે આનો એક ઇલેક્ટ્રોન અને આનો એ પરસ્પર જોડાઈને બમણા કાર્બન વાળો, એટલે 2 કાર્બન વાળો ઇથેન બનશે. એટલે એનોડ ઉપર શું મળ્યું છોકરાઓ? આપણને ઇથેન વાયુ અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. હવે વાત કરીએ આપણે કેથોડ ઉપર થતી પ્રક્રિયા. હવે Na+ અને પાણી બંને ક્યાં જાય? કેથોડ ઉપર જશે. તો કેથોડ ઉપર રિડક્શન થવાનું છે, પરંતુ Na+ આયન કરતા પાણીનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, એટલે Na+ આયનનું ઇલેક્ટ્રોન મેળવવાના વલણ કરતા પાણીનું વધારે છે, એટલે 2 મોલ પાણી રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે, 2 ઇલેક્ટ્રોન મેળવશે, તો પાણીમાં H+ OH- હોય, તો 2H+ આયન, એટલે 1H+ આયન 1 ઇલેક્ટ્રોન મેળવે, તો 2H+ આયન 2 મેળવે, અને બંનેના 1 ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરી H2 ગેસ આપી દેશે. એટલે મેં કીધું કેથોડ ઉપર ડાય હાઇડ્રોજન વાયુ મળશે, અને જે OH- આયન અહીંથી છૂટો પડે તે દ્રાવણમાં જશે, એટલે એસિટેટ વપરાઈ ગયા, ઋણાયન એની જગ્યાએ OH- આવી જાય, Na+ તો વપરાતા જ નથી, એટલે Na+ અને OH, એટલે કેથોડ ઉપર આપણને હાઇડ્રોજન વાયુ મળે છે, OH- દ્રાવણમાં ચાલ્યા જાય, આ ઋણાયન તો એ વપરાઈ ગયો, ત્યાં OH આવી જાય, એટલે દ્રાવણની અંદર આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. આ રીતે આ પદ્ધતિને કોલ્બેની વિદ્યુત વિભાજન પદ્ધતિ કહેવામાં આવે છે. હવે આ પદ્ધતિ વડે મિથેન બનતો નથી. શા માટે? આ પદ્ધતિ વડે મિથેન બનતો નથી. બરાબર, જો આપણે લીધું કે આપણે સોડિયમ એસિટેટ લઈએ છીએ, હવે સોડિયમ ફોર્મેટ લઈએ અને એનું વિદ્યુત વિભાજન કરીએ, તો અહીંયા આગળ આ CO2 ઉડી જાય,
પછીનો એકેય કાર્બન રહેતો જ નથી. આમાંથી ને કાર્બન આને તો પહેલા તો આયનીકરણ થાય. આ સોડિયમ ફોર્મેટમાંથી પહેલા તો પાણીમાં ઓગાળતા HCOO- ફોર્મેટ આયન બને. હવે આમાંથી CO2 દૂર થઈ જાય પછીનો કંઈ કાર્બન રહેતો જ નથી, એટલે આ પદ્ધતિ વડે મિથેન બનતો નથી. તેમજ એકી કાર્બન વાળા યાની કે પ્રોપેન પછી પેન્ટેન એવા એક પણ સંયોજન બની શકતા નથી. કારણ કે અહીંયા ધારો કે બે મિથાઇલ મુક્ત મૂલક મળે તો એ જોડાઈને ઇથેન બની જાય. પછી ધારો કે બે ઇથાઇલ મુક્ત મૂલક મળે તો એમાંથી બ્યુટેન બની જાય. એટલે જે કાર્બન હોય બે સરખા મુક્ત મૂલક જોડાય તે હંમેશા બેકી કાર્બન સંખ્યા વાળો આલ્કેન આપી શકે. એકી કાર્બન વાળો આલ્કેન ક્યારે આ પદ્ધતિથી બનાવી શકાતો જ નથી ને મિથેન તો બનશે જ નહીં. આલ્કેન સંયોજનના ભૌતિક ગુણધર્મ આપણે પહોંચ્યા. આપણે આલ્કેનની બનાવટ પૂરી થઈ. હવે આપણે આલ્કેનના ભૌતિક ગુણધર્મ જોઈએ. આલ્કેનના અણુમાં કાર્બન કાર્બન વચ્ચે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે આપણને ખબર છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો સહસંયોજક બંધ હોય છે. સહસંયોજક લાક્ષણિકતા ધરાવે સહસંયોજક બંધ હોય છે. વળી પાછું આલ્કેનમાં રહેલો જે કાર્બન છે એનું સંકરણ sp3 હોય છે. તો sp3 સંકરણવાળા કાર્બનની વિદ્યુત ઋણતા 2.5 હોય અને હાઇડ્રોજનની 2.2. એટલે વિદ્યુત ઋણતામાં ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા 2.2 અને 2.5. એટલે વિદ્યુત ઋણતામાં બહુ ઓછો તફાવતને કારણે મોટા ભાગના આલ્કેન અધ્રુવીય હોય છે. એટલે યાદ રાખજો આલ્કેન ધ્રુવીય હોતા નથી. કેવા છે? અધ્રુવીય છે. કારણ કે ભાગીદારીના ઇલેક્ટ્રોન એ મોસ્ટ ઓફ બેની વચ્ચે જ રહેલા હશે. એટલે ઇલેક્ટ્રોન એકેય બાજુ ખસેલા ના હોય એટલે એકેય પરમાણુ ઋણ ભારિત કે ધન ભારિત હોતો નથી. કારણ કે બંધ અધ્રુવીય છે. આલ્કેન મોટા ભાગે અધ્રુવીય હોય છે અને તેમાં નિર્બળ વાન્ડરવાલ્સ બળ રહેલું હોય છે. એટલે આલ્કેનના બે અણુઓ જ્યારે નજીક આવે તો આલ્કેન વચ્ચે માત્ર નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ હોય છે. હવે વાન્ડરવાલ્સ આકર્ષણ એટલે શું? તો કે એક અણુના કેન્દ્રનું બીજા અણુના ઇલેક્ટ્રોન ઉપર અને બીજા અણુના કેન્દ્રનું પેલા અણુના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ હોય છે. એમને વાન્ડરવાલ્સ આકર્ષણ કહેવામાં આવે છે. આ નિર્બળ બંધને કારણે આલ્કેન શ્રેણીના જે પ્રથમ 4 સભ્ય છે જેવા કે મિથેન, ઇથેન, પ્રોપેન અને બ્યુટેન. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન એ વાયુ સ્વરૂપે હોય છે. ત્યાર પછી 5 એટલે પેન્ટેન થી 17 કાર્બન સુધીના બધા જ પ્રવાહી હોય છે અને 18 કે તેથી વધારે કાર્બન ધરાવતા બધા જ આલ્કેન 298 કેલ્વિન એટલે ઓરડાના તાપમાને કણ સ્વરૂપે જોવા મળે છે. આલ્કેન સામાન્ય રીતે રંગવિહીન અને વાસવિહીન હોય છે. આલ્કેનને કોઈ પણ પ્રકારનો રંગ કે વાસ હોતી નથી. હવે આલ્કેન સંયોજન સ્વભાવે અધ્રુવીય છે તો એની દ્રાવ્યતા વિશે તમે શું વિચારો છો? જો આલ્કેન પાણીમાં દ્રાવ્ય થશે કે નહીં તમે વિચારો. તો પાણીની આપણે વાત કરીએ તો પાણી છે એ ધ્રુવીય છે. એમાં હાઇડ્રોજન અંશતઃ ધન ભારિત અને ઓક્સિજન અંશતઃ ઋણ ભારિત છે. મતલબ કે પાણીનો અણુ ધ્રુવીય છે જ્યારે આલ્કેન છે એ અધ્રુવીય હોય છે. આથી આલ્કેન સંયોજનો પાણીમાં દ્રાવ્ય થતા નથી. એટલે આલ્કેન સંયોજન
પાણીમાં દ્રાવ્ય થતા નથી, કારણ કે મિથેન અધ્રુવીય છે, પાણી ધ્રુવીય છે. તો આના આધારે તમે દ્રાવ્યતા અંગે શું વિચાર કરો? તો કે અધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય ન થાય. એ જે પેટ્રોલ એ ખરેખર ઓક્ટેન છે, 8 કાર્બન વાળો હાઇડ્રોકાર્બન, એમાં ઓક્ટેન એવા હાઇડ્રોકાર્બન ઓક્ટેન હેપ્ટેન એનું મિશ્રણ હોય છે. તે પણ અધ્રુવીય છે. સ્વયં સંચાલિત વાહનમાં ઇંધણ એટલે કે પેટ્રોલ થી ચાલતા વાહનો એની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે બળતણ તરીકે પેટ્રોલ ને પેટ્રોલિયમ નિમ્ન ઘટક. બરાબર, આ બધા જ પાણીમાં અદ્રાવ્ય હશે. પેટ્રોલ પાણીમાં મિશ્ર થતું નથી, પણ પેટ્રોલિયમ પેદાશના નિમ્ન ઘટક કપડા પર પડેલા ગ્રીસના ડાઘને દૂર કરવા માટે વપરાય છે. જો આપણા કપડા ઉપર ગ્રીસ કે તેલના ડાઘા હોય તો તે આ ગ્રીસના ડાઘા પેટ્રોલથી દૂર થઈ જાય છે, કારણ કે પેટ્રોલ અધ્રુવીય છે. તો ગ્રીસ શું માનો છો? એ પણ અધ્રુવીય હોવું જોઈએ. ઉચ્ચતમ આલ્કેન વધુ કાર્બન ધરાવતા સંયોજનનું અધ્રુવીય મિશ્રણ છે. એટલે ગ્રીસની અંદર પેટ્રોલ મિશ્ર થઈ અને ગ્રીસના ડાઘા દૂર કરી શકાય. એટલે જળ વિરાગી પ્રકૃતિ ધરાવે, પાણી પ્રત્યે અપાકર્ષણ હોય એને જળ વિરાગી કહેવાય. એટલે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવતા હોય એને જલ વિરાગી કહેવાય. તો તમે સાચા છો. પદાર્થની દ્રાવકની દ્રાવ્યતા અંગે સામાન્ય એવું જોવા મળે કે ધ્રુવીય પદાર્થ, જો કે HCl છે એમાં હાઇડ્રોજન અંશત ધન, ક્લોરીન અંશત ઋણ, એ ધ્રુવીય પદાર્થ છે. તો પાણી ધ્રુવીય છે, તેમાં દ્રાવ્ય થશે. અને અધ્રુવીય પદાર્થ જેમ કે મિથેન છે એ અધ્રુવીય છે. તો બેન્ઝીન છે એ પણ અધ્રુવીય છે, તેમાં મિશ્ર થશે. તો લાઈક એટલે ધ્રુવીય પદાર્થ ધ્રુવીય દ્રાવક અને અધ્રુવીય પદાર્થ અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. હવે આપણે એના ઉત્કલન બિંદુની વાત કરીશું. હવે અતિશય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઉપર જણાય તેનું ઉત્કલન બિંદુ. આલ્કેનના ઉત્કલન બિંદુ અણુભાર વધતા વધે છે, પછી અણુનું કદ વધતા વાન્ડર વાલ્સ આકર્ષણ વધે છે, એટલે ઉત્કલન બિંદુ વધે. તો મિથેનની વાત કરીએ તો મિથેન કરતા ઇથેનનું ઉત્કલન બિંદુ વધારે છે, કારણ કે તેમાં અણુભાર વધ્યો. પછી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ એટલે કદ વધ્યું. હવે મિથેન વચ્ચે જે આનો ઘેરાવો જો વાન્ડરવાલ્સ આકર્ષણ હોય એના કરતા ઇથેન વચ્ચે વાન્ડરવાલ્સ આકર્ષણ વધારે હોય છે. એ જ રીતે પ્રોપેનમાં જઈએ તો CH3 CH2 CH3 થાય. એના કરતા બ્યુટેનનું કદ મોટું હોય છે, સંપર્ક સપાટી મોટી હોય છે, એટલે કે વાન્ડરવાલ્સ આકર્ષણ વધી જાય. એટલે અણુભાર વધે છે એમ કદ વધે છે, કાર્બનની સંખ્યા વધે, એટલે ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય છે. એના કરતાં બ્યુટેનનું વધારે હોય છે, એટલે વાન્ડરવાલ્સ આકર્ષણ છે એ અણુભાર ઉપર આધાર રાખશે. અણુભાર વધે એટલે કદ વધે, પછી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, વાન્ડરવાલ્સ આકર્ષણ વધે, એટલે ઉત્કલન બિંદુ વધે છે. હવે વાત કરીએ કે અણુભાર સમાન હોય એવા કેસમાં શું થાય? જેમ કે C4H10 બ્યુટેન છે એના બે સમઘટક મળે. એક તો નોર્મલ બ્યુટેન, 4 કાર્બન એક જ હરોળમાં છે, આવું નોર્મલ બ્યુટેન છે. હવે 3 કાર્બન એક જ હરોળમાં અને એક શાખામાં આઇસોબ્યુટેન, એને 2 મિથાઇલ પ્રોપેન પણ કહેવાય. તો આ બેયનો અણુભાર તો સરખો છે, પણ આ કેસમાં આની સંપર્ક સપાટી વધી જાય છે.
આ રેખીય છે એટલે બ્યુટેનના અણુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ વધી જાય. જ્યારે અહીંયા એક શાખા આવી જાય એટલે એની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય. એટલે અહીંયા જે વાન ડેર વાલ્સ આકર્ષણ ઓછું હોય એટલે નોર્મલ બ્યુટેન ઉત્કલન બિંદુ 272.4 વધારે છે. જ્યારે આઇસોબ્યુટેન એટલે 2 મિથાઇલ પ્રોપેન એટલે રેખીય આલ્કેન જ્યારે અણુભાર સમાન હોય, જ્યારે આલ્કેનમાં અણુભાર સમાન હોય ત્યારે રેખીય આલ્કેન કરતા શાખીય આલ્કેનમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી જતા વાન ડેર વાલ્સ આકર્ષણ ઘટે છે. તેથી એના ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. બરાબર. હવે અહીંયા એક શાખા છે, અહીંયા રેખીય છે. રેખીય એવું થાય એનો ફેલાવો મોટો છે, વાન ડેર વાલ્સ આકર્ષણ વધી જાય એટલે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય એને છૂટા પાડીને વાયુમાં ફેરવવા. ઉત્કલન બિંદુ એટલે શું? પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવું. અહીંયા વધારે ઉષ્મા આપવી પડે, અહીંયા ઓછી ઉષ્મા આપેલો ઉત્કલન બિંદુમાં અને કેલ્વિનમાં આપેલો છે, એ ઘટાડો થાય છે. આ જ રીતે આપણે 5 કાર્બન વાળા પેન્ટેનની વાત કરીએ તો બ્યુટેન કરતાં તો પેન્ટેનનું વધારે હશે, કારણ કે કાર્બનની સંખ્યા વધી, અણુભાર વધ્યો. હવે આપણે 5 કાર્બન વાળા પેન્ટેનની વાત કરવા જઈએ તો પેન્ટેનના 3 સંઘટક મળશે. એક તો નોર્મલ પેન્ટેન મળશે, મતલબ 5 કાર્બન એક જ હરોળમાં હોય તો નોર્મલ પેન્ટેન થશે. હવે આ રેખીય છે એટલે એના અણુ વચ્ચે વાન ડેર વાલ્સ આકર્ષણ વધારે હોય છે એટલે એનું ઉત્કલન બિંદુ 309.1 કેલ્વિન હોય છે. જ્યારે 2 મિથાઇલ બ્યુટેન માં એક શાખા આવેલી છે એટલે સ્ફેરિકલ થઈ જાય, સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઘટી જાય છે. આનો ફેલાવો જુઓ અને આનો ફેલાવો આ થોડું સ્ફેરિકલ ગોળ દડા જેવું થઈ જાય એટલે સંપર્ક સપાટી ઘટે એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ ઘટે એટલે એનું ઉત્કલન બિંદુ અણુભાર ભલે સરખો છે પણ બંધારણમાં થોડો ચેન્જ આવ્યો, શાખા આવી એટલે ઉત્કલન બિંદુ ઘટીને 300.9 એને ઉકાળવા ઓછી ઉષ્મા આપવી પડે. પછી આપણે ધારો કે 2 શાખા હોય, આ ખરેખર નિયોપેન્ટેન એટલે કે 2,2 ડાયમિથાઇલ પ્રોપેન છે, આમાં 2 શાખા છે એટલે આના કરતા પણ જો સંપર્ક સપાટી ઘણી બધી ઘટી જાય, સ્ફેરિકલ ગોળ દડા જેવું થતું જાય. તો એક બુકમાં શબ્દ લખેલો એટલે અણુભાર સરખો છે છતાંય એનું ઉત્કલન બિંદુ આ 2 કરતા નીચું હોય છે. બરાબર 282.5. પછી તો દેખીતી વાત છે, જેમ એટલે ટૂંકમાં જ્યારે કાર્બનની સંખ્યા સમાન હોય, અણુભાર સમાન હોય, અણુસૂત્ર સમાન હોય ત્યારે શાખાઓ વધતી જાય એમ ઉત્કલન બિંદુ ઘટે. પછી કાર્બનની સંખ્યા વધે છે, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન અને આઇકોસેન, તો અણુભાર વધ્યો એટલે ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો જ થાય છે. હવે આપણે શીખવાનું છે, આપણી બુકમાં ગલન બિંદુ વિશે આપેલું નથી, ગલન બિંદુના મૂલ્ય આપેલા પણ તમે જો અહીંયા વધ્યું પછી ઘટ્યું તો આમ શું કામ થાય છે? તો હું ખાલી એક આ CH4 લઈશ તો આજી 2 આ લાઈન છે એનો મતલબ કે ઇથેન થશે. તો મિથેન કરતા ગલન બિંદુ કોને કહેવાય? યાની કે મેલ્ટિંગ પોઈન્ટ, ઓલું બોઇલિંગ પોઈન્ટ હતું,
તો ગલનબિંદુ એટલે કે પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તે તાપમાનને તેનું ગલનબિંદુ કહેવાય. હવે મિથેન વચ્ચે જે આકર્ષણ હોય એના કરતા ઇથેન વચ્ચે આકર્ષણ વધારે હશે. હું ઘન અવસ્થાની વાત કરું એટલે અણુ સ્થિર હોય તો મિથેન વચ્ચેના આકર્ષણ કરતા અહીંયા કદ વધી જાય, સંપર્ક સપાટી વધી જાય એટલે મિથેન કરતા ઇથેનને પ્રવાહીમાં રૂપાંતર કરવા વધારે તાપમાનની જરૂર પડે. 90.5 કરીએ તો 101. હવે પ્રોપેનના કેસમાં કેમ ઘટાડો થયો? તો એવું છે કે એકી કાર્બન વાળા જે આલ્કેન હોય છે એ અસમિત ગણાય છે, કારણ કે એમાં ગોઠવણી આ ટાઈપની થશે. એકી કાર્બન વાળા આલ્કેન અસમિત રચના વાળા ગણાય છે અને તેમાં આકર્ષણ અણુ વચ્ચે આકર્ષણ ઓછું હોય છે. એકી કાર્બન વાળો હોય તો એકી કાર્બન વાળો કયો થયો? 3 કાર્બન વાળો પ્રોપેન થાય તો એકી કાર્બન થઈ ગયો. તેમાં ગોઠવણી આ ટાઈપની હશે એટલે એકદમ બંધ બેસતા ગોઠવાઈ નહીં શકે. પણ બેકી કાર્બન વાળો આવશે જો બ્યુટેન એટલે ઇથેન કરતા પ્રોપેનનું ઘટ્યું, કારણ કે અસમિત ગણાય. પણ 4 કાર્બન હોય તો એ સમિત ગણાય. તો 4 કાર્બન વાળો બ્યુટેન છે જેની બાજુમાં બ્યુટેન અને તે બંધ બેસતો ગોઠવાઈ જાય એટલે એના બે ટર્મિનલ, બે છેડાઓ અલગ અલગ ડિરેક્શનમાં આવતા હોય તો આવા અણુ વધારે બંધ બેસતા ગોઠવાયેલા હોય છે, જેના કારણે ગલનબિંદુ ઊંચા હોય છે. પછી આ કેસમાં જો પાછું ઘટ્યું, કારણ કે 5 કાર્બન થઈ જાય તેના બે ટર્મિનલ એક સાઈડ આવી જાય, 1 2 3 4 અને 5. અહીં બીજો જે છે એ આ રીતે ગોઠવાશે. આ પેન્ટેન છે ને આ પેન્ટેન આમ ગોઠવાશે ઘન અવસ્થામાં એટલે એની વચ્ચેનું જે વાંટવાસ આકર્ષણ છે એ ઘટી જાય, દૂર હશે. પછી 6 કાર્બન વાળો આલ્કેન આવશે, એમાં પાછું વધી ગયું, કારણ કે 6 કાર્બન વાળો એટલે 1 2 એ સમિત થઈ જાય, 1 2 3 4 5 અને 6. તેમાં બીજો 6 કાર્બન વાળો આ રીતે ગોઠવાય. આનો છેડો આ સાઈડ ને આનો છેડો આ સાઈડ હોય તો આનું ઉત્કલન બિંદુ વધારે. આ એક જાદુ છે. પછી હવે આ 5 કાર્બન આ વાત કરીએ આપણે, કેટલા કાર્બન વાળું થયું? 4. પછી 5 કાર્બન વાળાનું વધ્યું, એનું કારણ આપણે આપ્યું. હવે એમાંય શાખા છે 4 કાર્બન વાળામાં 2, તો આપણે પેલા 4 કાર્બન વાળા 2 લઈએ. એક તો આ બ્યુટેન છે, એમાં આટલે ગોઠવાઈ જાય. પછી 2 મિથાઇલ પ્રોપેન થાય, એમાં આ રીતે આવશે, એમાં આવી રીતે ગોઠવણી થઈ જાય એટલે શાખા આવી ગઈ. એટલે આ જે બે અણુ હતા એની વચ્ચેનું અંતર વધી જાય. આ 2 મિથાઇલ પ્રોપેન છે, આ ખાલી નોર્મલ બ્યુટેન છે, તેમાંય શાખા વધી એટલે ગલનબિંદુ ઘટ્યું. પછી પેન્ટેન ની વાત કરીએ તો 5 કાર્બન 1 2 3 4 અને 5 આ સમિત થઈ જાય એટલે એના ઉત્કલન બિંદુ ઊંચા. એમાંય પાછી શાખા આવે છે કે 2 મિથાઇલ પેન્ટેન, તો 4 કાર્બન એક શાખા, તેમાં ડિસ્ટન્સ વધી જાય એટલે આના કરતા આના ગલન બિંદુ નીચા હશે. પછી એક અપવાદ છે 2 2 ડાયમિથાઇલ પ્રોપેન, તો આ રીતનો અણુ હોય તો એ ગોલીય સ્ટ્રક્ચર થઈ જાય છે. આવો 2 2 ડાયમિથાઇલ પ્રોપેન, તો અહીંયા આગળ એ એકદમ બંધ બેસતો નજીક હશે અણુ એટલે આ કેસમાં એક અપવાદરૂપ પાછું એનું બરાબર 2 2 ડાયમિથાઇલ પ્રોપેનના કેસમાં તમે જોઈ શકો છો એમાં ખૂબ જ વધારો થાય છે એટલે એના અણુની ગોઠવણી ઉપર તે આધાર રાખશે. પછી જ્યાં જ્યાં એકી કાર્બન હશે એટલે 6 કાર્બન હોય એટલે બેકી થયા 1 2 3 4 5 6, તો એ સમિત.
તેમાં બંધ બેઝથી ગોઠવણી થાય એટલે એનું વધારે હશે. પછી 7 કાર્બન વાળું હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, પછી તો કાર્બનની સંખ્યા વધતી જાય એટલે તેના ગલન બિંદુમાં વધારો થાય, પણ એ કોઈ નિયમિત નહીં હોય. અહીં 6 કાર્બન વાળામાં 178.5, તો 7 કાર્બન વાળું છે 1 2 3 4 5 6 ને 7, તો બે ટર્મિનલ એક જ સાઈડ આવી ગયા. અહીં જે વધારો થવો જોઈએ થોડો માઇનોર થશે. પછી બેકી કાર્બન આવ્યા એટલે વધારો થયો, પછી એકી આવ્યો તો વધારો ઓછો થયો, પાછા બેકી કાર્બન આવ્યો વધારો મોટો થયો, પછી પાછા બેકી કાર્બન આવે છે એટલે વધારો થાય છે. એની અણુરચના બંધારણ ઉપર આધાર રાખશે. આ વધારાનું તમને શીખવાડ્યું. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ.